નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 પાઠ 8 ગતિ એનો આપણે પહેલો ટોપિક જોયો કે જેની અંદર ગતિની વાત કરેલી. ફરી વખત યાદ કરાવી દઉં, ગતિ છે એ સાપેક્ષ ખ્યાલ છે. હવે એનીથી આગળ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. પુસ્તકમાં પોઈન્ટ આપેલો જ છે, ગતિનું વર્ણન. તો ગતિનું વર્ણન કેવી રીતે કરી શકાય એ પોઈન્ટની આપણે માહિતી લઈએ. તો એની અંદર આપણે ભણવાનું છે, એક છે સંદર્ભ બિંદુ. ભણશું સંદર્ભ બિંદુ. સંદર્ભ બિંદુ કોને કહેવાય? તો પહેલાં એની વ્યાખ્યા જોઈએ કે સંદર્ભ બિંદુ કોને કહેવાય. પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો ઉપયોગ કરવામાં આવે એને સંદર્ભ બિંદુ તરીકે ઓળખવામાં આવે. પદાર્થનું સ્થાન દર્શાવવા માટે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો ઉપયોગ કરવામાં આવે તેને સંદર્ભ બિંદુ કહે છે. તમારે કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવું હોય તો કોઈ ચોક્કસ તમે સ્થળ લેશો. દાખલા તરીકે આપણે એમ કહીએ કે હું સુરેન્દ્રનગરથી ચોટીલા ગયો, તો સુરેન્દ્રનગર છે એ શું બનશે? સંદર્ભ બિંદુ બનશે. જ્યાંથી શરૂઆત થાય એ સંદર્ભ બિંદુ બને. એક ઉદાહરણ દ્વારા જોઈએ. ઉદાહરણ તરીકે એક શાળા, કોઈ એક શાળા રેલવે સ્ટેશનથી દક્ષિણ દિશા તરફ 2 કિલોમીટર દૂર આવેલી છે. અને ઉદાહરણ લખેલું છે, કોઈ એક શાળા રેલવે સ્ટેશનથી દક્ષિણ દિશા તરફ 2 કિલોમીટર દૂર આવેલી છે અને એસટી બસ સ્ટેશનથી પૂર્વ દિશામાં
5 કિલોમીટર દૂર આવેલી છે તો સંદર્ભ બિંદુ શું થાય? એક શાળા છે જે રેલવે સ્ટેશનથી દક્ષિણ દિશા તરફ 2 કિલોમીટર દૂર આવેલી છે. આ રેલવે સ્ટેશન શરૂઆત ક્યાંથી થઈ? તો કે રેલવે સ્ટેશનથી. આમાં સંદર્ભ બિંદુ 2 આવશે. રેલવે સ્ટેશનથી કેટલા કિલોમીટર દૂર છે? 2 કિલોમીટર. એટલે પહેલું સંદર્ભ બિંદુ જે રહ્યું એ કયું આવશે? એનું રેલવે સ્ટેશન આવશે. એટલે કે પહેલા કિસ્સામાં સંદર્ભ બિંદુ રેલવે સ્ટેશન છે. રેલવે સ્ટેશન છે. બરાબર છે. કોઈ એક શાળા રેલવે સ્ટેશનથી દક્ષિણ દિશા તરફ 2 કિલોમીટર દૂર આવેલી છે. તો ક્યાંથી કીધું તમને? રેલવે સ્ટેશનથી શાળા. એટલે પહેલા કિસ્સાની અંદર સંદર્ભ બિંદુ બન્યું રેલવે સ્ટેશન. આપણે જવાનું ક્યાં છે? શાળાએ. તો બીજા કિસ્સાની અંદર તમે જુઓ એસટી બસ સ્ટેશનથી જ્યાંથી કે એનું શું બનશે? સંદર્ભ બિંદુ. એટલે બીજા કિસ્સામાં સંદર્ભ બિંદુ એસટી બસ સ્ટેશન છે. એટલે એના ઉપરથી એવું કહી શકાય કે સંદર્ભ બિંદુ બદલાય એટલે એનું સ્થાન પણ બદલાય. જો રેલવે સ્ટેશનથી કેટલા કિલોમીટર દૂર છે? 2 કિલોમીટર. બરાબર છે. અને એસટી બસ સ્ટેશનથી કેટલા કિલોમીટર દૂર છે? તો કે 5 કિલોમીટર. એટલે કહેવાનો અર્થ એમ કે સંદર્ભ બિંદુ બદલાતા પદાર્થનું સ્થાન પણ બદલાય છે. યાદ રાખો, સંદર્ભ બિંદુ બદલાતા પદાર્થનું સ્થાન પણ બદલાય છે. પદાર્થનું સ્થાન બદલાય દરેક વખતે સંદર્ભ બિંદુ જે રહ્યું એ અલગ અલગ આવે. એનો મતલબ એમ કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે આપણે સંદર્ભ બિંદુનો ઉપયોગ કરીએ છીએ એ કઈ રાશિ હોઈ શકે? કે સંદર્ભ બિંદુ છે એ નિરપેક્ષ રાશિ નથી. સંદર્ભ બિંદુ નિરપેક્ષ રાશિ નથી. પણ કેવી રાશિ છે? તો કે સાપેક્ષ. પણ સાપેક્ષ રાશિ છે. સાપેક્ષનો મતલબ શું? તો કે જો એનું સ્થાન બદલાય તો એનું અંતર પણ બદલાય. રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર થયું, એસટી બસ સ્ટેશનથી 5 કિલોમીટર થયું. મતલબ કે પદાર્થનું સ્થાન બદલાશે તો એનું સંદર્ભ બિંદુ પણ બદલાશે. તમે જ્યાંથી શરૂઆત કરો એનું શું બને? સંદર્ભ બિંદુ બને. સુન્નગરથી ચોટીલા જાઓ તો સુન્નગર સંદર્ભ બિંદુ. વચ્ચે તમે મૂડી રહેતા હોય અને મૂડીથી ચોટીલા જાઓ તો બનશે મૂડી સંદર્ભ બિંદુ. એટલે દરેક વખતે સંદર્ભ બિંદુ કેવું હશે? અલગ અલગ. જે વ્યક્તિ જ્યાંથી શરૂઆત કરે
એના માટે એ શું બને? સંદર્ભ બિંદુ બને. એનો મતલબ એમ કે આપણે ગતિમાં એવી જ વાત કરી હતી કે તમે અવલોકન ક્યાંથી કરો એના ઉપર ગતિનો આધાર હોય. તો એવી જ રીતના તમે શરૂઆત જ્યાંથી કરો ત્યાં સંદર્ભ બિંદુ ગણાય. મતલબ કે જેવી રીતે ગતિ એ સાપેક્ષ રાશિ છે એવી જ રીતના સંદર્ભ બિંદુ પણ સાપેક્ષ રાશિ છે. સંદર્ભ બિંદુ છે એ આપણે દર્શાવવું જરૂરી છે જેથી આપણને ખબર પડે. ત્યારબાદ વાત કરશું અંતર અને સ્થાનાંતરની. અંતર અને સ્થાનાંતરની. અંતર કોને કહેવાય એની વ્યાખ્યા, એનો એસઆઈ એકમ, અને સ્થાનાંતર કોને કહેવાય એની વ્યાખ્યા અને એનો એસઆઈ એકમ. નિયત સમયગાળામાં ગતિમાન પદાર્થે તો આ નિયત સમયની જગ્યાએ લખીએ એકમ સમયગાળામાં. નિયત પણ ચાલે. એકમ સમયગાળામાં ગતિમાન પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતર કહેવામાં આવે છે. એકમ સમયમાં ગતિમાન પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને આપણે અંતર કહીએ છીએ. સુરેન્દ્રનગરથી ચોટીલા તમે જાઓ તો એનું અંદાજિત 60 કિલોમીટર અંતર છે. તો અહીંથી તમે ચોટીલા ગયા એ તમારું શું બનશે? અંતર બનશે. અંતરનો એસઆઈ એકમ મીટર છે. ટૂંકમાં લખી નાખીએ તેનો એસઆઈ એકમ મીટર. કાઉન્સમાં એની સંજ્ઞા પણ લખીએ મીટર છે. વધારે સ્પષ્ટતા અંતર અને સ્થાનાંતરની આપણે ઉદાહરણ દ્વારા આગળ જોઈશું. ત્યારબાદ સ્થાનાંતરની વ્યાખ્યા અને એનો એસઆઈ એકમ. ગતિમાન પદાર્થના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહે છે. ગતિમાન પદાર્થના પ્રારંભિક સ્થાનથી, પ્રારંભિક એટલે કે શરૂઆત જ્યાંથી કરી હોય ત્યાંથી અંતિમ સ્થાન સુધીનું જે અંતર આવે એટલે શરૂઆતનું અને છેલ્લું અંતર એ બેની બાદબાકી થાય અને જે જવાબ આવશે એ આવશે સ્થાનાંતર. સ્થાનાંતરનો એસઆઈ એકમ પણ મીટર જ છે. ટૂંકમાં લખીએ તેનો એસઆઈ એકમ મીટર, કાઉન્સમાં એમ મીટર છે. ચાલો કે હવે બીજા પણ એના કેટલાક એકમો છે. મિલીમીટર, કિલોમીટર એ પણ બંનેના બીજા એકમો આવશે. બંનેના શબ્દ વાપરું છું. બીજા એકમો બેયના અંતર અને સ્થાનાંતરના સેન્ટીમીટર,
સેન્ટીમીટર, એને આપણે કહીએ છીએ સેમી, અને ઇંગ્લિશમાં કહીએ છીએ સીએમ. સેન્ટીમીટર, મિલીમીટર, એને આપણે કહીએ છીએ મીમી, એમએમ, મિલીમીટર. ત્યારબાદ કિલોમીટર, કિલોમીટર કાઉન્સમાં કિમી ને કે એમ. આપણે એની સંજ્ઞા છે એ સંજ્ઞા ખાસ યાદ રાખવાની છે. સેન્ટીમીટર સીએમ, મિલીમીટર એમએમ, કિલોમીટર કે એમ. એની જુદી જુદી સંજ્ઞાઓ વ્યવહારની અંદર પ્રચલિત છે. એ સ્થાનાંતર એને એસ તરીકે દર્શાવવામાં આવે, તેની સંજ્ઞા એસ. સ્થાનાંતર છે એની સંજ્ઞા છે એસ. વ્યવસ્થિત ક્લિયર જોઈ લો. એકમ સમયમાં ગતિમાન પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈને અંતર કહેવામાં આવે. એનો એસઆઈ એકમ છે મિલીમીટર. સ્થાનાંતર ગતિમાન પદાર્થના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહેવામાં આવે અને એની સંજ્ઞા છે એસ. એનો પણ એસઆઈ એકમ છે મીટર. બીજા એકમો કોના છે? તો બીજા એકમો જે રહ્યા એ અંતર અને સ્થાનાંતરના મેં લખેલા છે. બીજા એકમો કોના લખ્યા છે? તો કે અંતર અને સ્થાનાંતરના બીજા એકમો મેં લખેલા છે. સેન્ટીમીટર, મિલીમીટર ને કિલોમીટર. હવે સમજીએ અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ, કે અંતર કોને કહેવાય અને સ્થાનાંતર કોને કહેવાય. એના વચ્ચેનો એક તફાવત છે એ આપણે સ્પષ્ટ કરીએ. અંતર અને સ્થાનાંતરનો ભેદ. ભેદ એટલે કે બે વચ્ચે શું તફાવત છે. દાખલા તરીકે એમ કહું કે સુરનગરથી હું ચોટીલા જાઉં તો અંતર મારું કેટલું થયું? 60. અને સ્થાનાંતર પણ કેટલું થયું? તો કે 60 થાય. બેયનું મૂલ્ય જે રહ્યું એ બેયનું મૂલ્ય ધનની અંદર છે. એક ગતિપથ દ્વારા આપણે સમજીએ અંતર અને સ્થાનાંતરનો ભેદ. તો કોઈ એક પદાર્થ છે એ સુરેખ પથ પર ગતિ કરે છે. કોઈ એક પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે છે. મેં અહીંયા એક આમ સીધી રેખા દોરેલી છે. એ જે રેખા છે એ સુરેખ પથ છે. સુરેખ એટલે એક સીધો માર્ગ, સીધો રસ્તો. એ જુદા જુદા કિલોમીટરના અંતર છે. તો કે 0, પછી 0થી 5, 10, 15, 20, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 અને 60. 60 કિલોમીટર સુધીનું આપણને અંતર દર્શાવેલું છે. કોઈ પણ બે શહેર હોય કે બે ગામડા હોય, બે વચ્ચેનું અંતર હંમેશા શેમાં હોય છે? કિલોમીટરની અંદર હોય છે. હવે આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે. કોઈ એક પદાર્થ છે એ 0 કિલોમીટરથી સુરેખ પથ પર ગતિ કરવાની શરૂઆત કરે છે. 0 કિલોમીટર એટલે ઓ એના માટે બનશે સંદર્ભ બિંદુ. 0 એ શું બનશે?
અહીંયા સંદર્ભ બિંદુ, એટલે આપણે આ સંદર્ભ બિંદુ લીધું 0, જ્યાંથી તમે શરૂઆત કરો એ શું બને? સંદર્ભ બિંદુ બને. હવે એક પદાર્થ સુરેખ પથ પર ગતિ કરવાનું શરૂ કરે છે 0 કિલોમીટરથી. એ પદાર્થ છે એ 0થી શરૂઆત કરે, એટલે અહીંથી શરૂઆત, જો આ બ્લેક લાઇનિંગથી હું કરું છું, અહીંથી એને ગતિ કરવાની શરૂઆત કરી, 60 કિલોમીટરે પહોંચ્યો. 60 આપણે નામ આપી દઈએ એ. હવે 60 કિલોમીટરથી વળી પાછો એ પદાર્થ છે એ પરત આવ્યો. 60 કિલોમીટર એને ગતિ કરી, ત્યારબાદ એ પરત આવ્યો, એટલે 60થી એ પદાર્થ છે એ વળી પાછો વળ્યો અને ક્યાં અટકો? 35એ. 35એ નામ આપી દઉં હું, બિંદુ બી નામ આપી દઉં. 35થી એને ગતિ કરવાની શરૂઆત કરી અને વળી પાછો એ આવીને અટકો 25 કિલોમીટર, એટલે બિંદુ સી એ. આ રીતના એક ગતિપથ આપણને આપેલો છે. 0થી શરૂઆત છે, પદાર્થની ગતિ શરૂઆત થઈ 0થી 60 સુધી પહોંચ્યો. 60થી પદાર્થ છે એ વળી પાછો પરત ગતિ કરે છે, 60થી 35એ પહોંચ્યો, 35થી 25એ પહોંચ્યો. હવે અહીંયા પદાર્થ છે, એટલે કે એક બસ ઉપડી બસ સ્ટેન્ડમાંથી, એક ગામ હતું 60 કિલોમીટરનું, ત્યાં સુધી પહોંચી, ત્યાંથી પાછી વળી, 35એ અટકી ગઈ, ત્યાંથી પાછી વળી અને 25 કિલોમીટરે ઊભી રહી ગઈ, ત્યાં સુધી એ અટકી ગઈ. તો એની અંદર અંતર અને સ્થાનાંતર કેટલું થાય? તો અહીંયા બસ અટકી ગઈ છે. હવે આની અંદર આપણે શરૂઆત કરીએ છીએ ઓથી, તો ઓથી શરૂઆત કરીએ અને એ સુધીનું અંતર કાપીએ. બરાબર છે? ઓથી તમે શરૂઆત કરો, ઉપર જે છે ABCDના અક્ષર મેં લખેલા છે, ઓથી એ સુધી, ઓથી એ સુધીનું અંતર. તો ઓથી એ સુધીનું અંતર જે રહ્યું એ કેટલું થાય છે? ઓ એટલે 0, 0થી એ એટલે કેટલું છે? 60. એટલે મારે લખવા હોય ઓ એ બરાબર કૌંસમાં એ માઇનસ ઓ કરું, એ એટલે 60, ઓ એટલે 0, એટલે અંતર કેટલું આવે? 60 કિલોમીટર આવે. બરાબર છે? ઓથી શરૂઆત કરીને પદાર્થ ક્યાં પહોંચ્યો છે? 60 કિલોમીટરે. તો અંતર કેટલું થયું? તો કે 60 કિલોમીટર. આ અંતર માટેનું છે. હવે તો કે સ્થાનાંતર. તો મિત્રો સ્થાનાંતરનું સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે. સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન એ સ્થાનાંતર માટેનું સૂત્ર છે. હવે આની અંદર આપણે એક જ વાત કરી, 0થી શરૂઆત કરી અને 60એ પહોંચ્યો, તો એનું અંતર જે રહ્યું એ ઓ એ થાય. ઓની કિંમત 0, એની કિંમત છે 60, એટલે 60માંથી 0 જાય તો કેટલા આવે? 60. હવે અહીંયા પદાર્થ હતો ને ક્યાં અટકી ગયો છે? એ બિંદુએ. બરાબર છે? તો એના માટે આપણે લખીએ સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કેટલું છે? 60, અને પ્રારંભિક સ્થાન કેટલું છે? 0. 60માંથી 0 જાય એટલે કેટલું આવશે? 60 કિલોમીટર એનું સ્થાનાંતર આવશે. હવે માની લો કે ત્યાંથી પાછો વળ્યો અને છેક પહોંચી ગયો એ સી બિંદુએ,
અહીંથી શરૂઆત કરી અને એ બિંદુએ ગયો, એથી બીએ ગયો અને બીથી સી બિંદુએ પહોંચ્યો, તો એનું અંતર અને સ્થાનાંતર કેટલું કહેવાય? તો અહીંયા જો કેટલા બિંદુ આવશે? ઓ એ, પછી એ બી, પછી બી સી, એટલા બિંદુ આવે. અહીંયા પદાર્થ છે એ અટકી ગયો, તો અહીંયા કેટલા બિંદુ આવશે અંતર માટે? ઓ એ, પછી એ બી, પછી બી સી. ઓ એ આપણી પાસે દાખલામાં છે જ તે, તો ઓ એ કેટલા આવ્યા છે? 60. હવે એ અને બી જોવાના, તો મોટામાંથી નાની બાદ એમાંથી બી બાદ કરો, 60માંથી 35 બાદ કરો, એટલે કાઉન્સમાં લખીશું 60 ઓછા 35 પ્લસ બી એટલે 35 ઓછા 25 એટલે 60 વત્તા 60માંથી 35 જાય એટલે કેટલા આવશે? 25. તો એ જોઈ લઈ, 60 ઓછા 35, 10 કો 5, 10, 5, 2, 25 પ્લસ 35માંથી 25 ગયા એટલે 10, 60, 70, 80, 90, 90, 5, 95 કિલોમીટર શું આવશે? અંતર આવશે. યાદ રાખજો, 95 કિલોમીટર શું આવશે? એના માટે અંતર આવશે. હવે જો મિત્રો પદાર્થ છે એ ક્યાં પહોંચ્યો છે? બિંદુ સી એ પહોંચ્યો છે, બરાબર છે. અહીંયા અટકી ગયો છે, તો શરૂઆત હતી ઓથી, અહીંયા હતો અને અહીંયા પહોંચ્યો, તો આ બે વચ્ચેનું અંતર જે આવશે એ શું આવશે? એનું સ્થાનાંતર આવશે. આ બે વચ્ચેનું જે અંતર આવશે એ શું આવશે? સ્થાનાંતર આવશે. તો મિત્રો સ્થાનાંતર જે રહ્યું એનું સૂત્ર મેં તમને કીધું, બોર્ડ ઉપર લખેલું છે, અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. એટલે સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. જો મિત્રો અંતિમ સ્થાન કેટલું છે અને પ્રારંભિક સ્થાન કેટલું છે? જો ઓ એ હતો, એ ગયો, બી આવ્યો અને સી અટકી ગયો, એટલે અહીંયા એ પહોંચી ગયો, એટલે અંતિમ સ્થાન જે રહ્યું એ કેટલું થયું? એનું 25. અને પ્રારંભિક સ્થાન કેટલું છે? તો કે 0. એટલે અંતિમ સ્થાન બિંદુ સી બિંદુની કિંમત કેટલી છે? 25. અને પ્રારંભિક સ્થાન કેટલું છે? ઓની કિંમત કેટલી છે? 0. 25 ઓછા 0 એટલે કેટલું આવશે? 25 કિલોમીટર. જો મિત્રો અહીંયા સમજો, ઓ એ પદાર્થ હોય, એ પાસે આવે, બી પાસે આવે અને સી અટકી જાય, તો ત્યાં સુધી એનું અંતર જે રહ્યું એ તમે જોઈ શકો છો કે 95 કિલોમીટર આવે છે, અને એનું સ્થાનાંતર છે એ કેટલું આવે છે? 25 કિલોમીટર આવે છે. એક સાદી વાત કરીએ કે તમે સુરેન્દ્રનગરથી ચોટીલા જાઓ છો, સુરેન્દ્રનગરથી તમે ચોટીલા ગયા અને ત્યાંથી તમે મૂડી અટકી ગયા, તો અહીંથી એટલે કે સુરેન્દ્રનગરથી ચોટીલા સુધીનું અંતર અને ચોટીલાથી મૂડી સુધીનું અંતર એ તમારા માટે બનશે અંતર, પણ તમારું સ્થાનાંતર જે રહ્યું એ કેટલું આવશે? સુરેન્દ્રનગરથી મૂડી સુધીનું જ આવશે. સમજો, કારણ કે આની અંદર બહુ સ્પષ્ટ જે રહી એ તમને ખબર નહીં પડે. અહીંથી એટલે કે સુરેન્દ્રનગરથી તમે ચોટીલા જાઓ છો, હવે ત્યાંથી તમે પરત આવ્યા અને ક્યાં અટકી ગયા? મૂડી અટકી ગયા, તો અંતર કેટલું થાય ને સ્થાનાંતર કેટલું થાય? તો અંતર તમારે જોવું હોય તો સુરેન્દ્રનગરથી ચોટીલા અને ચોટીલાથી મૂડી ત્યાં સુધીનું અંતર જે રહ્યું એ જેટલું આવશે એ તમારું અંતર આવશે. અને તમારું સ્થાનાંતર એટલે કે તમે ક્યાં હતા અને ક્યાં છો, આ બે વચ્ચેનું જે અંતર હશે એ તમારું શું બનશે? સ્થાનાંતર બનશે. એટલે સુરેન્દ્રનગર તમે હતા
અને અત્યારે પહોંચ્યા છો મૂડી, એટલે સુરેન્દ્રનગર અને મૂડી આ બે વચ્ચે જેટલું અંતર હશે એ તમારું શું બનશે? સ્થાનાંતર બનશે. તો આ રીતે અંતર અને સ્થાનાંતર છે એનો આપણે ભેદ સમજી શકીએ છીએ. લેસન મિત્રો કે બોર્ડ વર્કની અંદર સંદર્ભ બિંદુની માહિતી છે એની વ્યાખ્યા છે, એક એનું ઉદાહરણ છે. અહીં સુધીની વાત સંદર્ભ બિંદુની માહિતી, પછી અંતર અને સ્થાનાંતરની માહિતી લેસનની અંદર લખવાની રહેશે. લેસન નોટ કરી લેજો, HW સંદર્ભ બિંદુ અને અંતર સ્થાનાંતરની માહિતી લખો. સંદર્ભ બિંદુની માહિતી, અંતરની માહિતી અને સ્થાનાંતરની માહિતી એ તમારે લખવાની છે. બોર્ડ ઉપર મેં બધું લખેલું જ છે. સંદર્ભ બિંદુની વાત કરેલી છે, પછી અંતરની માહિતી છે અને સ્થાનાંતરની માહિતી અહીંયા સુધીની છે. બીજા એકમો જે છે ત્યાં સુધીની માહિતી જે રહી એ સ્થાનાંતરની માહિતી છે. ત્યાર પછી તમને ઉદાહરણ દ્વારા એની સમજ આપેલી છે. અહીંયા તૂટક રેખા કરેલી છે તે અંતર અને સ્થાનાંતરની વાત છે. નેક્સ્ટ વિડીયોની અંદર મળશું અંતર અને સ્થાનાંતરનો ભેદ વધારે ઉદાહરણ સાથે, થોડાક આવા જ દાખલા સાથે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું. બસ આભાર. અસ્તુ. જય હિન્દ.